નમસ્કાર. સંસ્કૃતના દરેક શબ્દમાં છે ને એક પ્રકારનું સંગીત છે અને એ સંગીતમાં જ એના વ્યાકરણનું એક રહસ્ય છુપાયેલું છે. આજે આપણે કોઈ જાદુ નથી કરવાના, પણ ભાષાની એ સુંદર રચનાને ઉકેલવાના છીએ જે એના અવાજમાં જ સમાયેલી છે. તો ચાલો આ રહસ્યની દુનિયામાં જઈએ. અહીં આપણી સામે બે સંજ્ઞાઓ છે, મયુરઃ એટલે કે મોર અને બાલિકા એટલે કે છોકરી. હવે આ બંને સંજ્ઞાઓ છે, એ તો સાવ સ્પષ્ટ છે. પણ શું આ બંને વચ્ચે કોઈ ઊંધો સંબંધ હોઈ શકે? કદાચ પહેલી નજરે ન દેખાય, પણ જવાબ છે ને એમના ઉચ્ચારમાં, એમના અવાજમાં છુપાયેલો છે. સંસ્કૃતમાં છે ને કોઈ પણ શબ્દનો છેડો એ ખાલી એનો અંત નથી, એ એક ઈશારો છે, એક સિક્રેટ કોડ જેવું સમજો. અને જો આ કોડને સમજી લઈએ તો સમજો કે આખી ભાષાનું માળખું ખોલવાની ચાવી મળી ગઈ. આ કોઈ અચાનક નથી થયું, આ એકદમ વ્યવસ્થિત પેટર્ન છે. તો આપણી આજની આ સફરમાં સૌથી પહેલાં આપણે આ ધ્વનિના રહસ્યને સમજીશું. પછી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગની પેટર્ન જોઈશું. ત્યાર પછી એક મજાના પડકાર સાથે આપણી સમજને ચકાસીશું. અને છેલ્લે આપણે જોઈશું કે આ બધું આપણને શું શીખવી જાય છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ. સૌથી પહેલા પ્રકારની સંજ્ઞાઓ જે આપણને ચિત્રપદાની એકમાં જોવા મળે છે. અહીંયા એક ખાસ પ્રકારનો અવાજ વારંવાર સાંભળવા મળશે, ધ્યાન આપજો. તો પહેલો અને સૌથી મુખ્ય નિયમ આ છે. જ્યારે કોઈ શબ્દના અંતે આ બે ટપકા, જેને આપણે વિસર્ગ કહીએ છીએ, એ દેખાય તો મોટે ભાગે એ પુલ્લિંગ સંજ્ઞા જ હોય છે. એનો ઉચ્ચાર એકદમ હળવા હ જેવો થાય છે, અહ. આપણું પહેલું ઉદાહરણ છે વૃષભઃ. એના અંતને ધ્યાનથી સાંભળજો. વૃ શ ભ. સાંભળ્યું? અંતમાં અહનો ધ્વનિ એકદમ સ્પષ્ટ છે. આ થઈ પુલ્લિંગ સંજ્ઞા. હવે આ જુઓ, દીપઃ. ફરીથી એ જ અહ ધ્વનિ, દીપઃ. હવે પેટર્ન થોડી પકડાઈ રહી છે, ખરું ને? અને એક છેલ્લું ઉદાહરણ ઘટઃ. ઘટઃ. તો આ છે અહ ધ્વનિનો નિયમ, પુલ્લિંગ સંજ્ઞાઓને ઓળખવાની એકદમ સામાન્ય અને સચોટ રીત. સરસ. ચાલો હવે વારું છે એક નવા સૂરનો. ચિત્રપદાની બે આપણને એક અલગ જ પ્રકારના અંતવાળા શબ્દો બતાવે છે, જે સ્ત્રીલિંગ સંજ્ઞાઓ તરફ ઇશારો કરે છે. અહીંયા નિયમ બદલાઈ જાય છે. હવે અહને ભૂલી જાઓ અને લાંબા આ અથવા ઈ ના સ્વર પર ધ્યાન આપો. આ અવાજો સ્ત્રીલિંગ સંજ્ઞાઓની મુખ્ય ઓળખ છે. દાખલા તરીકે સ્થાલિકા. શબ્દના અંતમાં કામાં જે લાંબો આ સ્વર છે તે એકદમ સ્પષ્ટ સંભળાય છે. સ્થા લી કા. બસ આ આનો અંત જ તેને સ્ત્રીલિંગ તરીકે ઓળખાવે છે. હવે ઈના અંતવાળું ઉદાહરણ જોઈએ, નદી. ન દી. અહીંયા અંતમાં લાંબો ઈ સ્વર છે, જે સ્ત્રીલિંગનો બીજો એક સામાન્ય સંકેત છે. અને હજી એક ઉદાહરણ, ઘટી. ઘ ટી. બસ આ જ છે સ્ત્રીલિંગનો સંકેત. શબ્દના છેડે લાંબો આ કે ઈ સ્વર છે ને, સાવ સહેલું. અને હવે આપણે ત્રીજી અને છેલ્લી લિંગ શ્રેણી પર આવીએ છીએ, જે ચિત્રપદાની 3માં જોવા મળે છે. આ પેટર્ન પણ એના અંતના અવાજથી જ ઓળખાય છે, પણ એનો અવાજ થોડો અલગ છે. અહીંયા સંકેત છે અનુનાસિક અમ ધ્વનિ, જે ખોડામાં અક્ષરથી બને છે. આ નપુંસકલિંગની ખાસ ઓળખ છે. એનો જે ગુંજતો અવાજ છે ને, એ જ એને બાકીના બે લિંગથી અલગ પાડે છે. પહેલું ઉદાહરણ છે પુસ્તકમ. પુસ્તકમ. અંતમાં જે અમનું ગુંજારવ છે એ સાંભળો. આ નપુંસકલિંગનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ પુષ્પમ. પુષ્પમ. ફરીથી એ જ અમનો અંત. આ પેટર્ન ખૂબ જ સ્પષ્ટ અને સળંગ છે. અને આ ઉદાહરણ તો જુઓ, કેટલી સુંદર રીતે બતાવે છે કે આ પ્રાચીન નિયમ આધુનિક વસ્તુઓ પર પણ કેવી રીતે લાગુ પડે છે. જુઓ, લોકયાનમ. લો ક્યાં નમ. ભલે એ બસ હોય, સંસ્કૃતનો નિયમ તો એ જ રહેવાનો. ઓકે, તો આપણે ત્રણેય પેટર્ન શીખી લીધી છે, અહ, આ, ઈ અને અમ. ચાલો હવે આપણી આ નવી સમજને ચિત્રપદાની 4ના મિશ્ર ઉદાહરણો સાથે ચકાસીએ. તૈયાર છો આ ચેલેન્જ માટે? આ શબ્દ જુઓ, પીપીલિકા. એનો અંત સાંભળો, લીકા. આ ધ્વનિ સંભળાયો? તો શું લાગે છે? જરા વિચારો. હા, બિલકુલ સાચું, આ સ્ત્રીલિંગ છે. આ ટેબલ પર એક નજર નાખો એટલે નિયમ કેટલો સ્પષ્ટ છે એ સમજાઈ જશે.
ગ્રંથઃમાં અહ છે એટલે પુલ્લિંગ, અંકનીમાં ઈ છે એટલે સ્ત્રીલિંગ, આભૂષણમમાં છે એટલે નપુંસકલિંગ અને ચમસહમાં ફરી એટલે પુલ્લિંગ. હવે તો આ પેટર્ન મગજમાં બરાબર બેસી ગઈ હશે. તો આ બધા ઉદાહરણો પરથી આપણે શીખ્યા શું? આ માત્ર વ્યાકરણના સૂકા નિયમો નથી. આ તો ભાષાના આત્માને સમજવાની, એના આંતરિક તર્કને પકડવાની એક રીત છે. શબ્દનો અવાજ જ આપણને એની ઓળખ કહી દે છે. આજના આખા વિશ્લેષણનો સારાંશ આ 3 સરળ નિયમોમાં છે. જો શબ્દ અહમાં પૂરો થાય તો પુલ્લિંગ હોવાની પૂરી શક્યતા છે. જો એ આ કે ઈમાં પૂરો થાય તો એ સ્ત્રીલિંગ હોઈ શકે છે, અને જો એ માં પૂરો થાય તો એ નપુંસકલિંગ. આ સંકેતો સંસ્કૃતને સમજવાનો રસ્તો ઘણો સહેલો બનાવી દે છે. અને આ આપણને એક ઊંડા વિચાર તરફ લઈ જાય છે. સંસ્કૃતમાં તાલહ એટલે કે તાળું એ પુલ્લિંગ છે, જ્યારે કુંચિકા એટલે કે ચાવી એ સ્ત્રીલિંગ છે. હવે જ્યારે આપણે નિર્જીવ વસ્તુઓને પણ લિંગ આપીએ છીએ, ત્યારે શું તે દુનિયાને જોવાની અને સમજવાની આપણી દૃષ્ટિને પણ કોઈ આકાર નથી આપતું? આના પર વિચારવા જેવું ખરું.